મહાભારત, રામાયણ અને બીજા ઘણા બધા ગ્રંથોનો સાર, એસેન્સ. 5 મણ દૂધ હોય તો દૂધનો સાર ઘી કહેવાય. એનું રહસ્ય, એનું સિક્રેટ અને એનો સિદ્ધાંત, એનો જે પ્રિન્સિપલ હું તમને કહું છું. એકાદો શાસ્ત્રનો સાર કાઢવો અઘરો. ખાલી શિક્ષાપત્રીનો સાર કાઢવાનો કોઈ આપણને કે, એક સ્વામીની વાતોનો સાર કાઢવાનો કે કેટલો અઘરો પડે. તો આટલા બધા શાસ્ત્રોનો સાર એ મહારાજે કાઢવા જો. પાછો હું કાઢું તમે કાઢું જુદા. શ્રીજી મહારાજનું કેટલું મન નિર્મળ છે. નિર્મળ મનથી તમે સાર કાઢો, નિર્મળ મનથી, અતિ શુદ્ધ મનથી તમે રહસ્ય કાઢો, જુદી બાબત હોય. શ્રીજી મહારાજ પોતાનું મન કેટલું સ્થિર છે, એનું મન કેટલું એના પકડમાં છે. મહારાજ કે જેમ સિંહ બકરાને પકડે એમાં અમારા મનને પકડી લઈએ છીએ. પ્રથમ 18મું મહારાજ કહે છે કાર્યાણીનું 6 કે અમારામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, અસૂયાનો લેશ નથી. કેટલું શુદ્ધ મન છે મહારાજનું. મહારાજ કહે છે અમને પંચ વિષયનો અતિશય અભાવ છે. કેટલું નિર્વાસનિક નિર્વિષય મહારાજનું મન છે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ મધ્ય 13, મધ્ય 33, મધ્ય 39 અને મધ્ય 50 આ 4 વચનામૃત મહારાજ પોતાની સ્થિતિ સમજાવે છે. પંચ વિષયનો અમને સ્વપ્નમાં પણ ઘાટ નથી. હવે આપણા મનનો વિચાર કરજો. આ ખાધું ના ખાવું છે, આ પીધું ના પીધું છે, આ જોયું ના જોવું છે, આ લીધું ના લેવું છે, આ દીધું ના. આખો દિવસ આપણા મનના સંકલ્પો એનું એનાલિસિસ કરજો. લગભગ ભગવાન સંબંધી તો ભાગ્ય સંકલ્પ હશે, બાકી વિષય સંબંધિત આ કામ ક્રોધાદિક સ્વભાવ પ્રત્યેના જ આપણા સંકલ્પ હોય છે. મારાથી એમનો સંકલ્પ જ નથી. મધ્યનું 33 વાંચજો. શ્રીમદ કે જન્મથી માંડીને આજ સુધી શ્રીધનનો ભૂંડો સંકલ્પ નથી થયો. શું મહારાજનું મન હશે? શું મહારાજની શુદ્ધતા હશે? એ તો ભગવાન છે, પણ એક લૌકિક દ્રષ્ટિએ એક મુઠ્ઠી ઉચ્ચાર માનવી તમે ગણો અને એ તમને સિદ્ધાંત આપે, એ જુદો છે. બાકી શાસ્ત્રોના જ્ઞાતા ઘણા હોય છે. અરે ઘણા બધા શાસ્ત્રોનો જબરજસ્ત જ્ઞાતા હોય છે, મહા ફિલોસોફર, તત્વજ્ઞાની પંડિતો હોય છે, પણ જીવન ભયંકર હોય છે. જીવન એટલું ભયંકર હોય છે કે ના કહેવાય, ના રહેવાય, ના બોલાય એવું હોય છે. એક ભાઈને આત્મકથામાં લખ્યું છે, એટલે હું કહું છું. જગ જાહેર નામ છે મણીલાલ નબુભાઈ દ્વિવેદી. એટલા મહાન વિદ્વાન, એટલા અદ્વૈતના જબરજસ્ત વિદ્વાન હતા. એને પોતાની આત્મકથામાં લખ્યું છે કે અતિશય વ્યભિચારી જીવ છું. અતિશય વ્યભિચારી જીવ. ભારતના એક વખતના રાષ્ટ્રપતિ, મહાતત્વજ્ઞાની, એને દીકરા લખ્યું છે કે મારા બાપ સ્ત્રીઓના વ્યસની હતા, બંધાણી હતા. જો ફિલોસોફી પર વાતો તો થઈ શકે, આત્મા પરમાત્માને વાતો તો થઈ શકે. કેટલું મન વિચલિત થયું. એ દીકરીનો દીકરો મરી ગયો ને પાગલ થઈ ગયેલા. તો ગીતા પર લખ્યું છે, ફિલોસોફી પર લખ્યું છે, આત્મા ઉપર લખ્યું છે, ઉપનિષદ ઉપર લખ્યું છે, પણ મન છે સ્થિર. મહાત્મા જો મધ્યનું 13મું વચનામૃત કે ગમે તેવું અપમાન થાય, ગમે તેવું માન થાય, અરે ત્રિલોકનું રાજ્ય કર્યું કે ઠીકરે લઈને માગી ખાવું, એમને સમત્વ ભાવ છે. તો જેનું મન આટલું સ્થિર છે, જેનું મન આટલું નિર્વિષય છે, જેનું મન આટલું નિર્વાસનિક છે, જેનું મન આટલું વિશુદ્ધ છે, એવા મનથી મહારાજે શાસ્ત્રોનો સાર કાઢ્યો છે. એવા મનથી મહારાજે શાસ્ત્રોનું રહસ્ય અને સિદ્ધાંત કાઢ્યો છે. તો વિશ્વના કોઈ પણ ગ્રંથો કરતા મહારાજનું વચનામૃત એ શ્રેષ્ઠ છે. કારણ મહારાજ ભલે ભગવાન હમણાં ના માનો, પણ આટલા શુદ્ધ મનથી, આટલા સ્થિર મનથી, જયારે બાજુમાં સિંહ આવ્યો મહારાજ સ્થિર મનથી બેઠા હોય એટલે આપણે તો સ્વપ્નમાં બેઠા પડી પલંગમાંથી, ઓમે ઘણા પડતા હોય. એટલા સ્થિર તમે વિચાર તો કરો, કેવા સ્થિર મનથી મહારાજે આ શાસ્ત્રોનો સિદ્ધાંત કાઢ્યો છે. અને એટલા માટે મહારાજે મધ્યનું 28મું વચનામૃત વાંચો, છેલ્લો ફકરો. મહારાજ કે વેદ શાસ્ત્ર પુરાણ ઇત્યાદિ કલ્યાણને માટે પૃથ્વી ઉપર શબ્દ માત્ર છે. એનું અમે સાર, એનું રહસ્ય અને એનું પરમ રહસ્ય તમને કહીએ છીએ. ભૂતકાળમાં જે મોક્ષ માર્ગે ચાલી ગયા છે, અત્યારે જે ચાલે છે, ભવિષ્યમાં જે કોઈ મોક્ષ માર્ગે ચાલશે એના માટેના વાત જીવન રૂપ છે. તો હવે કલ્યાણ માટે બીજું ક્યાંય કશું વાંચવા જવાની જરૂરિયાત નથી, ક્યાંય ફાફા મારવાની જરૂરિયાત નથી. વચનામૃતની અંદર મહારાજે આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષ માટે જે કઈ ઉપયોગી છે એ બધું એને કહી દીધું છે. તો શ્રીજી મહારાજની સ્વામિનારાયણની સાધનાની બીજી વિશેષતા છે, એમણે જે વાત કરી છે એ સર્વશાસ્ત્રોના સારૂપ છે. નાની ઉંમરથી જ્યારે શાસ્ત્રોનું જ્ઞાન હતું, 11 વર્ષની ઉંમર સુધીમાં બધા હિન્દુ ધર્મના બેઝિક બધા જ ગ્રંથોનો અભ્યાસ, એનો સાર એમને કાઢેલો.
ઘણી વખત એવું બને કે જ્ઞાન હોય છતાં જ્ઞાનમાં વિશ્વાસ કરવા જેવો ના હોય. દાખલા તરીકે મને બાયપાસ સર્જરી કરતા આવડે, ખબર? ખરેખર આવડે છે મને. સાંભળો, બાયપાસ સર્જરી કેવી રીતે કરવું એનું તમને કંઈ ખોટું હોય તો કદાચ કોઈ ડોક્ટર બેઠા હોય તો કહેજો. બાયપાસ સર્જરી કરતા પહેલા એ દર્દીની એન્જિયોગ્રાફી કાઢવાની હોય છે. એન્જિયોગ્રાફી કાઢીને પછી કઈ જગ્યાએ ક્યાં બ્લોકેજ છે એ જાણી લેવાનું. બાયપાસ સર્જરી કરતા બીજા બધા અમુક ટેસ્ટ લેવાના હોય, એમાં બ્લડ ને વગેરે બધું બધે ટેસ્ટિંગ કરવાના હોય, એમાં શુગર છે કે નહીં વગેરે બધું જાણી લેવાનું. એ બધા ટેસ્ટિંગ થયા પછી એને બાયપાસ સર્જરીને માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવાનું, સ્ટેચ્યુ પર સુવડાવીને. ત્યાર પછી એને એનેસ્થેસિયા આપવાનું. એનેસ્થેસિયા આપ્યા પછી એને આપેલી છાતી હોય ને એને પાંસળી કાપવાની. કાપીને બધી પાંસળી આમ પોળી કરી દેવાની, ચીપિયા ભરાવી દેવાના. પછી શું કરવાનું કે આપણી જે રુધિરાભિષણની જે આખી સિસ્ટમ છે લોહીની, એને આર્ટિફિશિયલ મશીન ઉપર રાખી દેવાની. પછી હૃદય બંધ કરી દેવાનું, હૃદય બહાર કાઢવાનું. હવે વોટ ઇઝ બાયપાસ સર્જરી? બાયપાસ, જેમ અમદાવાદથી સુરત જતા હો તો નડિયાદ બાયપાસ રસ્તો જાય. એટલે શું, તમે નડિયાદની અંદર નહીં જવાનું, ખ્યાલ? તો દાખલા તરીકે આ હૃદય છે. હૃદયના જે નળી છે લોહી પહોંચાડતી હોય ત્યાં કંઈક લઠ્ઠો જામી ગયો હોય, ગઠ્ઠો, તો ત્યાં હાટીકડું ભરીને કે થોડું કાઢાય છે. તો શું કરવાનું કે બીજી એક નળી અહીંથી કાપી અને બાયપાસ અહીં જોડી દેવાની. એટલે પેલો ગઠ્ઠો એમને રહે અને લોહી તમે હૃદયને મળી જાય. તો આવી જેટલી નળીમાં બ્લોકેજ હોય એટલી જગ્યાએ બાયપાસ કરવાની અને બધું થઈ જાય. પછી હૃદયને પાછું યોગ્ય સ્થાને મૂકી દેવાનું. ઇલેક્ટ્રિક શોક આપીને હૃદયને પાછું આમ ચાલતું કરી દેવાનું. થોડી વાર જોવાનું કે ભાઈ બરાબર બંધ નથી થઈ જતું ને પાછું, તો વ્યવસ્થિત આમ બરાબર આમ થયા કરે એટલે પછી બરાબર મૂકી દેવાનું. પછી એ બધી પાંસળી વ્યવસ્થિત પાછી રાખી દેવાની, બધું ડ્રેસિંગ કરી દેવાનું, ટાંકા લઈ લેવાનું, પેન કિલર ટેબ્લેટ આપી દેવાની. અને પછી ઓપરેશન થિયેટરમાંથી આઈસીયુમાં લઈ જવાનું દર્દીને અને જુદા જુદા બધા મશીન ઉપર થોડાક દિવસ રાખવાનું. બોલો, આવડે છે ને? હા, સાચી વાત કે ગપ્પા મહારાજમાં બરાબર. આમાં તો ડૉક્ટર સ્વામી બેઠા છે બાજુમાં. પણ તમે મારી પાસે ઓપરેશન કરાવો ખરા? હે? મને ધોતિયા ઓડાડો, મને જમાડો, મને ખવડાવો પીવડાવો, કદાચ દંડવતી કરો, અત્યારે ન કરતા પણ પછી ના કરતા, પણ ઓપરેશન ના કરાવો. કેમ ના કરાવો? કારણ કે દીકરાના લગ્ન બાકી છે, ઘણા પોતાના લગ્ન બાકી હશે, અને મોટા મોટું કામ શું હજુ આપણે અક્ષરધામ જોવાનું બાકી છે. આપણું દિલ્હીનું અક્ષરધામ, પેલું તો હજી મોટું છે, પણ દિલ્હીના અક્ષરધામમાં બધા આવવાના છે ને, એટલે મારી પાસે ઓપરેશન કરાવો નહીં. કેમ? જ્ઞાન તો છે, જ્ઞાન તો છે, પણ મેં જિંદગીમાં ક્યારેય ઓપરેશન કર્યું જ નથી, તો મારા પર વિશ્વાસ ન આવે. એટલે કે ઓપરેશન કરવાની સાધના મેં કરી જ નથી. હા, તો તમે મારામાં વિશ્વાસ ન આવે. દાખલા ગાડી કેમ ચલાવી એ મને આવડે છે. આમ ચાવી ભરાવાની, પછી આમ કરવાનું, હોરો થાય પછી આમ કરવાનું, પછી ગેર પાડવાનો, પછી આમ પગ દબાવીને પેલું એક્સલેટર દબાવવાનું. તો તમે હું ગાડી ચલાવું બેહો? જ્ઞાન હોય પણ મેં ગાડી ચલાવવાની પ્રેક્ટિસ જ નથી કરી. બરાબર ખ્યાલ આવી ગયો ને? હવે તો જ્ઞાન હોય પણ જો સાધના ન કર્યું તો એના જ્ઞાનમાં વિશ્વાસ જ નહીં કરવા દેવો. એક ભાઈ ત્યાં કથામાં, બિલકુલ સાચો પ્રસંગ છે, હું કહું છું, બહુ ગુજરાતના બહુ જ મોટા વક્તા છે. એને જાહેર સભામાં શું કીધેલું કે એકાદશી કરવાની હોય જ નહીં. એકાદશી કરવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું જ નથી. એકાદશી દિવસે હું ગાંઠિયા મગાવીને ખાઉં છું. હવે ઉપવાસ કરવો ને સાધના કરવી એને પછી બોલવી જુદી બાબત છે. યોગી બાપા, ભગતજી મહારાજ, પ્રમુખ શર્મા બોલે ને, એ દેહનો ભૂક્કો બોલાવી દીધો છે, તપ કરીને બોલે છે, દેહનો અનાદર કરીને બોલે છે, એમને નથી બોલતા. એક બીજા એક વક્તા છે, એની કથામાં 20-25 હજાર માણસો બેઠા હતા એ જ્યારે કથા કરતા ત્યારે. તો એને કહ્યું જો હું બીડી પીવું છું, એનું ગુટકાઈ ખાઉં છું, મારું ખાતું એ બીડી તમાકુની જે દુકાન છે ને એમાં ચાલે છે, મારું એ નહીં જોવાનું, હું કેવી કથા કરું છું તમે જુઓ.
તારા બાપનું કપાળ જોઈએ તું હું કથા કરે. તો આ સાધના ઉપર જરાય નહીં, કોઈ સાધના જ નહીં, લોકો નથી એવો ક્રેઝ છે ને. ઓ બાપા લે શું ક્રેઝ છે લોકોને. સારું, હવે પિક્ચરના ગાયનું સાંભળે ને સાંભળે છે સારું, પણ મહારાજે જે કથા વાર્તા કરી છે એને સાધના કરી છે. પોતે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, કોઈ સાધના કરવાની જરૂરિયાત હતી જ નહીં, પણ છતાં કેજીથી મારીને પીએચડી સુધીની સાધના, સ્થૂળ સાધનાથી મારીને સૂક્ષ્મ સાધના, દેહનો અનાદર, તપ, ત્યાગ, નિયમ, વૈરાગ્ય બધું જ શ્રીજી મહારાજના જીવનમાં એને કરી બતાવ્યું છે. સાધના કરી છે. કદાચ સાધના ઘણા કરતા હોય, પણ એમાં એક પ્રશ્ન છે. દાખલા તરીકે મેં બાયપાસ સર્જરી કરતા મને આવડે છે, એટલે શાબ્દિક જ્ઞાન છે, પણ મેં એક ઓપરેશન કર્યું નથી, એટલે તમે લોકો મારી પાસે ઓપરેશન કરાવવા આવો નહીં. પણ માની લો કે મેં 10,000 બાયપાસ સર્જરી કરી હોય તો આવો કે નહીં આવો? સાચી વાત છે ને. પણ 10,000 ઓપરેશનમાં એકોય સફળ ન ગયું હોય તો 10,000 ઓપરેશનમાં એપી પટેલ એ કોઈ સફળ નથી ગયું, બધા જ ઉપર પહોંચી ગયા. કેટલા ઓપરેશન કરે એ ગતિનું નથી, કેટલા સફળ ગયા એ ગતિનું છે ને. તો સાધના તો ઘણા કરવા નીકળ્યા હતા, પણ સફળ ગયા? હજારો વર્ષની સાધના કરી છે, સફળ કેટલા ગયા? કેટલાનો કામ ટેળ્યો, કેટલાનો લોભ, કેટલાનો ટેળ્યો, ઈર્ષા ટળી. તો સાધનાની જબરદસ્ત શું, તમે લેસ્ટર જવા નીકળે પ્રેસ્ટન પહોંચી ગયા એનું. સારંગપુરથી અમદાવાદ જવા નીકળ્યા અને રાજકોટ પહોંચી ગયા, પછી અમદાવાદનો રસ્તો બતાવ્યો, સાચો હોય? સારંગપુરથી અમદાવાદ જવા નીકળ્યો હતો અને રાજકોટ પહોંચી ગયો, અને પછી અમદાવાદનો રસ્તો બતાવે, એની સત્યતા કેટલી, એની પ્રમાણભૂતતા કેટલી? શ્રીજી મહારાજ ખાલી એનામાં જ્ઞાન નથી, એની ખાલી સાધના નથી કરી, એની સ્થિતિ છે, અનુભૂતિ છે. અને એની સ્થિતિનું જે પરિણામ શું છે, તો નિર્વાસનિકપણું, નિર્વિકારપણું. એની વાત આપણે કરી. કાર્યાણીનું 6, મધ્ય 13, મધ્ય 33, મધ્ય 39, મધ્ય 50. કે જગતમાં કોઈ કામના નથી. આત્મા પરમાત્માનો એને સાક્ષાત્કાર, સ્વ અનુભવ. અરે પોતે પ્રત્યક્ષ દેખીને મહારાજ કે હું વાત કરું છું તમને, ખાલી કલ્પના નથી. પ્રથમ 64મું વચનામત, મધ્યનું 13મું વચનામત, અંત્યનું 2જું વચનામત, અંત્યનું 21મું. મહારાજ હું પ્રત્યક્ષ દેખીને કહું છું, અને જો પ્રત્યક્ષ દેખીને ન કહેતો હોય તો મહારાજ મને 500 પરમહંસના સમ છે. શ્રીજી મહારાજે સમ ખાઈને આ વાતની પ્રમાણભૂતતા, પોતાની અનુભૂતિની વાત કરી. મહારાજ કહ્યું અંત્યના 39મા વચનામતમાં કે હું જે તમને વાત કરું છું તો કેવળ બુદ્ધિની કલ્પના નથી, આ કોઈ બુદ્ધિના તરંગો નથી, મારી અનુભૂતિની વાત છે. જયારે હું જાઉં છું બધી જગ્યાએ, વડોદરા, સુરત વગેરે જગ્યાએ, જે મારું બહુ મોટું સન્માન થતું હોય, પણ જયારે આત્માને પરમાત્મા સામે દ્રષ્ટિ કરું ત્યારે વિસ્મૃતિ થઈ જાય છે. આવી અનુભૂતિ છે. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજે પોતાની વાતમાં એટલો બધો વિશ્વાસ છે કે પોતે ગેરંટી આપીને કહે છે. 2 વચનોને ગેરંટી આપી છે. મધ્યનું 13મું શ્રીજી મહારાજ કહે જો તમે આ વાત સમજશો, પેલા પોતાની સ્થિતિની વાત કરે છે, મને પંચ વિષયમાં અનાસક્તિ છે, સમજનો ભાવ છે. પછી વાત કહે છે કે આવી જે અમારી સ્થિતિ થઈ છે એનું કારણ શું છે, કે અમને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે. અને પછી મહારાજ કહે છે કે તમે પણ જે સ્વરૂપ તમને મળ્યું છે, જેને તમે જુઓ છો એને તમે સમજો છો, પણ પરિપૂર્ણ સમજતા નથી. જો તમે પરિપૂર્ણ સમજશો તો અમારી જેમ તમારી સ્થિતિ થશે. અમને જેમ પંચ વિષયમાં ક્યાં આસક્તિ નથી, એમ તમને પણ ક્યાં આસક્તિ નહીં રહે. અમારી જેમ તમે પણ સ્વતંત્ર થઈ જશો. એટલું જ નહીં, કામ ક્રોધાદિક સ્વભાવ ટાળવાનો જે પ્રયાસ કરવો નહીં પડે. આ સ્વરૂપ સમજશો તો મહારાજ ગેરંટી આપીશ. અંત્યના 39મા વચનામતમાં પણ મહારાજ કહ્યું કે જેમ અમને આત્મા અને પરમાત્માને 2 વાતે સિદ્ધ થઈ છે, એમ તમે જો આ 2 વાતને સિદ્ધ કરશો તો તમને પણ ક્યાંય બંધન નહીં થાય. તો શ્રીજી મહારાજની આ સાધના એ કેવળ શાસ્ત્રોનો સરવાળો નથી, કેવળ શાસ્ત્રના શબ્દોનું સંકલન નથી. ઘણી બધી યાદ શક્તિ હોય, ઘણી બધી બુદ્ધિ શક્તિ હોય, ઘણી વખત સંકલન અને સંપાદન શક્તિ હોય તો સંકલન થઈ શકે. દાખલા તરીકે મેં આ બધું સંપાદન કર્યું છે, મેં કે મારું કશું આપ્યું નથી. આ વચનામતના શબ્દોનું સંકલન સંપાદન કરીને મેં તમને આપ્યું છે, મારી અનુભૂતિ નથી. એ તો બાપાને આજ્ઞાથી બાપાને રાજી કરવા માટે કર્યું છે, પણ મહારાજ આવું નથી કર્યું. શ્રીજી મહારાજે પોતાના આત્મા પરમાત્મા ભગવાન છે, પણ લૌકિક દ્રષ્ટિ આપણે જોઈએ તો એક સ્વાનુભાવને આધારે એમણે સાધના બતાવી છે. વિશેષણ નંબર 3, પેલી ભગવાનની પ્રાપ્તિ માટે નહીં,
બીજી સર્વશાસ્ત્રોના સારૂપે, અને ત્રીજી વાત સ્વાનુભાવને આધારે. અને જેને અનુભવ ન હોય એ વગરની વાત કેવી છે સાંભળજો. કોઈકના હાર્ટ એટેક આવી જાય ને એવી વાતો છે. વર્તાનું 12મું ઘેર જઈને વાંચી જોજો છેલ્લો ફકરો. ઘણી વખત આપણને જે તે સાંભળવાનો શોખ હોય છે, અહીં જઈને કંઈક જાણવા મળે ને, અરે મહારાજે કબાલા તોડી નાખે એવી વાત કરીશ. વર્તાનું 12મું વાંચજો. શ્રીજી મહારાજ કહ્યું કે જેને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય નથી, એના મુખ થકી ચિત્રલેખક અભિયાન સાંભળો. શું ભાઈ, તમે જાગો છો ને પાછા? અને તો હું બોલે રાખો ને તમે પાછા ઊંઘે રાખો કે આ ચિત્રલેખક અભિયાન મહારાજ વખતમાં ક્યાં હતું, કેમ કોઈને પ્રશ્ન ન થયો? તો મહારાજ કહે છે કે જેને મહાત્મ્ય જ્ઞાન છે નિશ્ચય નથી, એના મુખ થકી ભાગવત, ચિત્રલેખા નહીં, અરે ગીતા, આ બે ગ્રંથ મહારાજે માન્ય કર્યા છે. શ્રીજી મહારાજ ભાગવત સાથે વાંધો નથી, શ્રીજી મહારાજ ગીતા સાથે વાંધો નથી, મહારાજે માન્ય કર્યા છે. અને વચરમતમાં બે ગ્રંથના પુષ્કળ સંદર્ભો આપ્યા છે મહારાજે. પણ શ્રીજી મહારાજ શું કહે છે કે જેને મહાત્મ્ય જ્ઞાન છે નિશ્ચય નથી, એના મુખ થકી તમે ભાગવત અને ગીતા સાંભળો તો કોઈનું કલ્યાણ ન થાય. અરે કલ્યાણ ન થાય તો રહ્યું, પણ જીવનું ભૂંડું થાય, જીવનું ભૂંડું થાય. મહારાજે એમાં દ્રષ્ટાંત આપ્યું છે નપુંસક. ગમે એટલી સ્ત્રીઓ સાથે રહે ને તો એને કોઈ બાળક ન જન્મે. તો જુઓ મહારાજ કે કારણ કે શું થાય, આવા ગુણાથી સત્પુરુષનો અવગુણ નાખી દે. કે જે તો વ્યક્તિ પૂજા કરાવે છે, ખોટા મંદિરો બાંધે છે, ખોટા ખર્ચા કરે છે, એને મનાવવું છે, એને પૂજાવવું છે, એવામાં ભમાર શબ્દો નાખી દે કે સ્ત્રીઓનું અપમાન કરે છે, સ્ત્રીઓની ઉપેક્ષા કરે છે. અને આપણે એને એવા લોજિકલ ક્રમથી તમને સમજાવે. અને આવા સત્પુરુષનો થોડોક ભાવ આવજો, થોડોક ભાવ ફેર કે કદાચ સ્વામીને મનાવવું હોય, પૂજાવું એવું લાગે છે ખરું, થોડોક તો સત્સંગ અડધો જતો રહે. જોઈ લો ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠનું કહ્યું કે તારા જીવ સામે જોઉં છું અડધો સત્સંગ રહ્યો છે. તે ભલે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા ગરડામાં કરે, બધું ખર્ચ શિવલાલ શેઠે આપેલું. તે ભલે ભાવનગરમાં રઘુજી મહારાજ પધરાવ્યા, બધું ખર્ચ શિવલાલ શેઠે આપેલું. પણ તારા જીવ સામે જોઉં છું અડધો સત્સંગ રહ્યો. શું? એને ગુટકા ખાવાની શરૂઆત કરેલી, કે ડુંગળી લસણ ખાવાની શરૂઆત કરેલી, કે આગા પાછા થતા નહીં. ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે થોડોક ભાવ ભેર થયો. કારણ કે ગરડામાં પ્રતિષ્ઠા દેવ ગરડા રહેતા હતા, ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા કે ગરડા અને વર્તાનું કૂતરું મારું વાંકું બોલે. એટલે આ વાતો સાંભળતા કે ગુણાતીતાનંદ સ્વામીને કંઈક ભગવાન થવાના અભરખા હોય, થોડો ભાવ ભેર થયેલો. પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે 2 મહિના એ વાતો કરીશ ને પાછું મૂળ જેવો ભાવ હતો એવો ભાવ આવશે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે જેને યથાર્થ અનુભૂતિ નથી, મહારાજે લખ્યું છે મધ્યના 10મા વચરમતમાં કે જેના હૃદયમાં ભક્તિ ન હોય ને એ ભાગવતમાંથી ભગવાન નિરાકાર સાબિત કરી દે, ભાગવતમાંથી પણ ભગવાન નિરાકાર સાબિત કરી દે. એટલા માટે શ્રીજી મહારાજની જે વાતો છે સ્વાનુભવની વાતો છે. પછી વિશેષણ નંબર 4 કે મહારાજે જે આપણને સાધના બતાવી છે એ તો આપણે સ્વાનુભવ તો પોતે પુરુષોત્તમ નારાયણ છે, સાક્ષાત જેને પામવાના છે એ પોતે પોતાની વાત કરે છે. આજે તમે મારી વાત કરો ને હું મારી વાત કરું, તફાવત ખરો કે નહીં? કારણ તમે મને ઓળખો, હું મારી જાતને ઓળખું એ જુદી બાબત છે. તમે મારો પરિચય આપ્યો, હું મારો પરિચય આપ્યો, જુદી બાબત છે. એમ કોઈ સાધકો ભગવાન વિશેની વાત કરે, ભગવાન પોતે પોતાની વાત કરે, એ બહુ મોટો તફાવત છે. તો મહારાજ પોતે પોતાની વાત કરે છે. એટલું જ નહીં, પોતાનું સરનામું પોતે આપે છે. આજે હું તમારું સરનામું આપો, તમે તમારું સરનામું આપો, તફાવત ખરો કે નહીં? એક્ઝેક્ટ તમને ખબર ક્યાંથી કેવી રીતે જવાય છે. તો શ્રીજી મહારાજ તો વચરમતમાં જે ઉપદેશ આપ્યો છે, જે સ્વામિનારાયણની સાધના છે, બીજા કદાચ કોઈ અલૌકિક કોઈ સાધના કર્યું, કે ધ્યાન કર્યું અને કંઈક પોતાની રીતે સાધના બતાવતા હશે, પણ મહારાજ તો પોતે પોતાના સુધી પહોંચવાની વાત પોતે આપે છે. પોતે ભગવાન છે. વાત ઘણા બધા વચરમત મહારાજ કરી છે. મધ્યનું 13મું વચરમત છે જે તેજની વિશે મૂર્તિ છે, પ્રત્યક્ષ મહારાજ છે એમ તમે જાણજો. અંત્યનું 38મું વચરમત સર્વોપર એવું જ અક્ષરધામ એમને વિશે જે પુરુષોત્તમ નારાયણ છે તે અનંત જીવનના કલ્યાણ માટે પૃથ્વી પર પ્રગટ થયા છે. એ તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાનો અંગીકાર કરે છે. આ સ્વરૂપના અક્ષરધામના સ્વરૂપના વિશે રોમનો ફેર નથી. એ સર્વ અવતારના અવતારી છે, અક્ષરાધિક સર્વના નિયંતા છે, અને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અમદાવાદના 7મા પણ મારે એ જ કહે છે કે અક્ષરધામમાં હું જ પુરુષોત્તમ છું, મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ નથી. તો જે પુરુષોત્તમ છે, જે અંતિમ તત્વ છે, જે અલ્ટિમેટ રિયાલિટી છે, એ જ આપણને એના સ્વરૂપની વાત કરે છે. એ જ આપણને એમના સુધી પહોંચવાનો સાધના માર્ગ એ જ બતાવે છે. તો આ એક ચોથી કે પાંચમી વિશેષતા થઈ. કઈ પાંચમી? ચોથી. પાંચમી વિશેષતા
કે ભગવાન સ્વામિનારાયણ જે ઉપદેશ માર્ગ બતાવ્યો છે એ કેવળ જીવનના કલ્યાણ માટે છે. જીવનના કલ્યાણ માટે નિસ્વાર્થ ભાવે ઉપદેશેલી સાધના છે. ઘણી વખત જ્ઞાન સાચું હોય પણ કંઈક સ્વાર્થ હોય ને તમે ખોટો ઉપાય બતાવે. દાખલા તરીકે તમે અમદાવાદ પહોંચો રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડે અને રિક્ષાવાળાને પૂછો કે મારે શાહીબાગ જવું છે, અને રિક્ષાવાળો તમારો ફેસ જોઈ લે કે આ નવો માણસ લાગે છે તો સીધો લઈ જાય કે ફેરવીને લઈ જાય? અને એમાં અઠવાડિયું ભાડું ન મળ્યું તો ફેરવીને જ લઈ જાય. બોલો, હવે એને શાહીબાગનો રસ્તો સીધો નથી જોયો? જોયો છે, પણ સ્વાર્થ. ભારતમાં મેરા ભારત મહાન મેં 40% બિનજરૂરી ઓપરેશન થાય છે. તો ડૉક્ટરને તો ખબર છે ઓપરેશન જરૂરિયાત, ખાલી તમને પેટમાં દુખવું હોય, બહુ ભજીયા ખાધા હોય સવારે અને જાઓ કે ઓપરેશન કરવું જ પડશે, આ થોડું ફાટી જશે ને એપેન્ડિક્સ આમ થશે ને પછી 50,000 રૂપિયામાં નહીં મેળ પડે ને આ તો 5,000માં પૂરું કરી દો. એ પણ ટાંકીને હાથો કરીને પાછું જોડ દે અને લઈ જાય. ઘણા બધા આવ તો મને એક બે તો પ્રસંગ એક્ઝેક્ટ ખબર છે કે જે હકીકતમાં જરૂર નહોતી, તો પણ એને ખબર છે કે એકચ્યુઅલી જરૂરિયાત નથી, પણ પૈસાનો સ્વાર્થ છે. તો કથા વાર્તામાં સ્વાર્થ હોય ને તો જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ સાચી વાત નહીં થાય, નહીં થાય. આજે કથા વાર્તા બિઝનેસ થઈ ગયો, ધંધો, લાખો રૂપિયા કમાવાનો, કરોડપતિ થવાનો, અને હારા મારો બોલો પાર્ટનર દગો દે નહીં, દેવાળું ફૂંકવું પડે નહીં, સારામાં સારો ધંધો. પણ જો કંઈ સ્વાર્થ હોય તો સાચી વાત થાય જ. મેં કદાચ વાત કરેલી, ફરી વખત વાત કરો. અમે હમણાં ત્યાં ન્યુઝીલેન્ડ ગયા તો ઓકલેન્ડમાં આપણું હિન્દુ સનાતન મંદિર છે, ત્યાં એ હોલમાં જ અમે 5 દિવસ કથા કરી. હવે એ હોલમાં જ, મંદિરના હોલમાં દારૂનો બહાર હતો, એટલે અમે તો આશ્ચર્ય થયું. પછી બધું પૂછ્યું હતું કે દારૂ તો અહીંયા પણ અપાય છે, મીઠે અપાય છે મંદિરના હોલમાં. અરે પછી તો મેં તો ઝાપટા બરાબરના, એટલે 4-5 દિવસે કથા થઈ, બધી વાતો કરી. પછી એના ટ્રસ્ટીઓ બોલ્યા, કારણ કે એના ટ્રસ્ટીઓ મીઠ ખાતા હતા અને બધા ટ્રસ્ટીઓ દારૂ પીતા હતા. પછી એમણે આ તો એના એક ટ્રસ્ટી મને ચોખ્ખું કીધું કે સ્વામી અમારા આ જ હોલમાં 2 વખત રામાયણ કથા થઈ ગઈ છે, લાખ ડોલર લઈને ગયા છે. 2 વખત ભાગવતની પારણ કરી ગયા, $1,00,000 $1.25 લઈને ગયા છે. એક ભાઈ કે ગીતા પર પ્રવચન કરવા આવ્યો તો $80,000 લઈને ગયા છે. પણ અમને કોઈને પૂછ્યું નથી કે તમે દારૂ પીઓ છો કે નહીં, માંસ ખાવ છો કે નહીં. પછી રામ ભગવાનને વાત કરી, કૃષ્ણ ભગવાનને વાત કરી, પારણ કરી, પૂરું કરીને જતા રહ્યા. કોઈ નહીં કે તમે જો સાંભળજો બધી કે સ્વભાવનું ખંડન ક્યાંય નહીં થાય. આપણે સ્વામિનારાયણ ભગવાનની સભામાં જેટલી સ્વભાવનું ખંડન થતું હશે ને એટલું ક્યાંય નહીં થતું હોય. તમે જોજો, મહારાજે જ પોતે વાત કરી છે ને. એટલે ઘણી વખત અહીંયા આકરું પડે, કારણ કે દાણો દબાય ને. આપણા વખાણ કરે તો તમે તો એકાંતિક ને, તમે તો બ્રહ્મરૂપ ને, તમે તો બાપાએ તમે કોલ આપી દીધો, અક્ષરધામ તમારું પાકું, ઓહો તમે તો બહુ સેવા કરી. બાપા બોલ્યા કે અમારા લંડન હરિભક્તો વેચાઈ જશે પણ મંદિર પૂરું કરી દેશે. તમારા આવા વખાણ કર્યા કરે ને તમે નાચા. પણ ઝાપટી ને બરાબર તો સારું કે આ તો બહુ વિચિત્ર જ લાગે છે, આકરો માણસ બહુ લાગે છે. એ હું ખબર પડે. અમારે તો બાપા સાથે ડાયરેક્ટ ડાયલી, અને બાપાના તમે હૈયાના હાર છીએ. અરે બાપાના તમે જીવન પ્રાણ છે. બાપા અમને જોવે ને અમને આમ હોકારો કે આવો આવો. અમે તો બાપા હું આ 10 દિવસમાં ખબર પાડી દઈશ હૈયાના હાર એટલે હું છે. એ હૈયાના હાર એટલે હું છે. એ સાંભળ્યું ભાગી ન જતા. તમે સાંભળો, સ્વીકારો તો સ્વીકારજો, બાકી હું વચનમાં આધારે વાત કરવાનો છું. તો વાત એ હતી કે શ્રીજી મહારાજે તે વાત કરી છે, જીવનના કલ્યાણ માટે વાત કરી છે. મહારાજ કે મારે કોઈ સ્વાર્થ નથી. મધ્ય 35 વાંચજો કે તમને બધેને કૂવામાં નાખી દઉં અને માથે શીલા ઢાંકી દઉં તો માને શું સ્વાર્થ છે? અરે મહારાજ આપણા માટે પ્રગટા છે, આપણા માટે. એને અક્ષરધામમાં દુકાળ થોડો હતો, અક્ષરધામમાં આતંકવાદી નહોતો, કેવળ આપણા કલ્યાણ માટે. કેટલા બધા વચનમાં મહારાજ આ વાત કરી છે. પ્રથમ 24, 51, 63, 64, 71, 72, 73, ઘણા બધા વચનામતમાં, મધ્ય 13 અને 38 કે ભગવાન જીવનના કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યા છે. અને ખાસ કરીને તો કાર્યની 5માં એવું કીધું, અક્ષરધામમાં રહ્યા હતા કે કલ્યાણ કરે, પણ આપણને લાડ લાડવા માટે પૃથ્વી પર આવ્યા. અરે આપણા માટે સંસારનો ત્યાગ કર્યો છે, આપણા માટે એને 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું છે, આપણા માટે એને પોતાની જે સાહજિક રુચિ હતી. મધ્યના 65 કહ્યું કે અમારે તો આત્મા 57 રૂપિયા રહેવું હતું, પણ એમાં અમને સુખ ન મનાવ્યું, કારણ કે ભગવાન ભક્તોની સેવા રહી જાય. અમને તો જંગલમાં રહેવું ગમે, અંત્ય 13, અંત્ય 21, અમને તો વન પર્વતમાં રહેવું ગમે, પણ છતાં લાખોની ભક્તોના ભીડામાં શા માટે રહીએ છીએ? ભક્તોના કલ્યાણને અર્થે.
અમને તો શિવદ્વીપમાં જઈને તપ કરવું ગમે, લોહીનું ચૌદમું, અને છતાં ભક્તોની વચ્ચે કેમ રહીએ છે? જેને પોતાની સાહજિક રુચિ, પોતાનો સ્વભાવ જેને બેઠલો છે. મહારાજ લોહીના ત્રીજામાં કહ્યું કે ગોદોહન માત્ર એક સ્થળે ના રહીએ, છતાં વર્ષો સુધી આપણી વચ્ચે રહ્યા. આપણા મેણા, આપણા ટોણા, જગતની ટીકા, જગતની નિંદા, જગતની ઉપેક્ષાઓ શાના માટે સહન કર્યું છે? કેવળ આપણા કલ્યાણને માટે. અરે આપણા કલ્યાણ માટે બે વરદાન માંગ્યા છે. વિશ્વ ધર્મ ઇતિહાસમાં કોઈ ધર્મ સંસ્થાપકે, કોઈ ધર્મગુરુએ આવા વરદાન નથી માંગ્યા કે એક વીછીનું દુઃખ એક હરિભક્તને આવતો મને રૂવાડે કરોડ વીછીની વેદના થાય, પણ મારો ભક્ત દુઃખી ના થાય. અત્યારનો કોઈ લેખક લાવો જેને આવી કઈ કલ્પના કરી હોય તો કોનું માનવાનું? જેને આપણા માટે આટલું દુઃખ માગી લીધું છે. મહારાજ કહે છે કે ભક્તને કદાચ અન્વસ્ત્ર કરીને દુઃખી રહે તો ભિક્ષા હું માગીશ, પણ મારો ભક્ત કોઈ દુઃખી ન થાય. આ ભાવનાથી જે જીવન જીવ્યા છે એના વચનમાં વિશ્વાસ રાખવાના કે આલતુ ફાલતુ છાપામાં લેખ લખી એના વચનમાં વિશ્વાસ રાખવાનો? મહારાજ લખ્યું છે કે મેં મારું જીવન ભગવાનના ભક્તોના તે પુરુષાર્પણ કરી રાખ્યું છે. અને જુઓ આ પરંપરા શ્રીજી મહારાજ અમારે પ્રમુખ છે. મહારાજનું એક ક્ષણ જીવન પોતાના માટે નથી, બધું જ ને આપણા માટે. ખાવું પીવું હાલવું ચાલવું બધું જ આપણા માટે. મહારાજ દેખ્યું છે પ્રથમના ધર્મ વચનામૃતમાં કે હું જે કઈ વિષય ગ્રહણ કરું છું એમાં પણ જો મારા સ્વાર્થાર્થે મનાય ને તો એને ત્યાગ કરી દઉં. નહીં તો મને રામાનંદ સ્વામીના સમ છે. શ્રીજી મહારાજનું શું નિસ્વાર્થ ભર્યું જીવન છે એની વાત હરિચેતામૃત સાગરની અંદર લખી છે. એની થોડીક એને એક્ઝેક્ટ શબ્દ વાંચ્યું, પેજ નંબર 39 વચનામૃત રહસ્ય ભાગ 4. શ્રીજી મહારાજ પોતાની વાત લખે છે. એક્ઝેક્ટ શબ્દ તમને ખબર પડે એટલે વાંચું છું. મહારાજ એમાં લખે છે કે અમારે અધિકારનો મોહ નથી. પાતાળથી સત્ય લોક સુધી અને પ્રકૃતિ પુરુષ સુધીના સુખમાં અમે જમ પુરુષથી વધારે દુઃખ માનીએ છીએ. ભગવાનની સ્મૃતિ ભૂલાવે તે બધા દુઃખ જ છે. ભગવાનની વિસ્મૃતિ કરાવે એવા વૈકુંઠના સુખ હોય તો પણ એમાં અમારું મન ટકે નહીં. જોજો ક્યાં મહારાજને ક્યાં આપણે ટીવી જોતા હોય તો ભગવાન સ્મૃતિ થાય. આવજો બોલજો, તમને થતું મને વાંધો નથી, પણ મહારાજ એવું કહે છે કે ભગવાનની વિસ્મૃતિ કરાવે એવા વૈકુંઠના સુખ હોય તો પણ એમાં અમારું મન ટકે નહીં. બીજા લોકો અમને માને કે ન માને, પણ ભગવાનના અખંડ ચિત્ત રહે એ જ મોટો અધિકાર છે, એમાં અમે માન્યું છે. અમે તો સદા નિર્બંધ છીએ. જ્યાં જેટલી ભક્તિ દેખાય ત્યાં તેટલા બંધાઈએ છીએ. અમારા દેહનો પણ અમને વિશ્વાસ નથી. અમે અનંત કોટી બ્રહ્માંડના મુકામ અને ભોગ તેને ચલાયમાન એટલે અસ્થિર દેખીએ છીએ. અચળ મુકામમાં ટકીએ છીએ. પિંડ બ્રહ્માંડના સુખમાં અમે ક્યાંય બંધાતા નથી. જે ત્યાગી ગ્રોહી અમારી સાથે હેત રાખે, અમારી રીત પ્રમાણે વર્તે, અમારો વિશ્વાસ રાખે, તેને અમે મોક્ષ કરવાનો કોલ આપીએ છીએ. આશાવાળા લોકો લલચાવે તે અમને ગમતો નથી. અમે ત્યાં એક રાત પણ રહેતા નથી. અને જેને ભગવાનમાં પ્રેમ હોય અને પિંડ બ્રહ્માંડનો અભાવ હોય તે અમારો અનાદર કરે તો પણ અમે એને છોડતા નથી. મહારાજને કોઈ સ્વાર્થ નથી. શ્રીજી મહારાજને કેવળ આપણું કલ્યાણ કરવું છે. એ વાત પણ હરિચરિતામૃત સાગરમાં મહારાજ લખે છે, પેજ નંબર 42 ઉપર ભાગ 4. શ્રીજી મહારાજ પોતે લખે છે કે અમારો જેને આશ્રય કરવો છે તેને અમારે શુદ્ધ કરવા છે. એટલા માટે જ અમે પ્રકરણ ફેરવીએ છીએ. અજ્ઞાને કરીને માયામાં સુખ માનીને જીવ બંધાયો છે, તેને છોડાવવા માટે જ અમારું તાન છે. અને તે અજ્ઞાનથી છોડાવવા જ અમે વાતો કરીએ છીએ. અમારે તો હરિભક્તો બ્રહ્મરૂપ કરવા એટલો જ ઘાટ છે. તેને માટે ચરિત્ર કરીએ છીએ, બીજા જાણે કે ન જાણે. ટૂંકમાં મહારાજે જે કંઈ વાતો કરી છે આપણા કલ્યાણ માટે જ કરી છે. મહારાજે લખ્યું પ્રથમના 73માં વચનામૃતમાં કે જો તમે જે કોઈ વ્યક્તિ અમને સાચે અર્થે મન સોંપશે ને, મન હો, તો અમે એની કસર ટાળી નાખશો. મહારાજે મધ્યના 45માં કહ્યું કે તમે અમારા કહેવાયા છો, થયા ન બનવાયો. આમાં આપણે કહીએ કે હું સ્વામિનારાયણનો છું, પ્રમુખ સ્વામીનો છું, પણ એ માને તો કામ થાય. એક યુવક કે મારે લગ્નનું 50% નક્કી થઈ ગયું. તો 50% નક્કી કેવી રીતે? કે મારા તરફથી હા છે ને સામેવાળી એની ના છે. હવે આ લગ્નનો મેળ ક્યારે પડે ભાઈ? આવડો એમ કે છે તું હી તું હી તું હી, પેલી એમ કે છે તું નહીં તું નહીં તું નહીં, જા દીઠોય ગમતો નથી, હાલતી પકડ. હવે બેનો લગ્નનો ક્યારે મેળ પડે ભાઈ? 50% લગ્નનું નક્કી થઈ ગયું છે.
તો મહારાજ કહે છે કે જાઓ તમારું 50% નક્કી હશે ને તો હું તમારે કસર ટાળીશ. તમે મારા કહેવાયા છો તો પણ મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. કારણ કે તમે જો આડાવડા થાવ તો અમારાથી દેખાય નહીં. આ મહારાજની કરુણા છો. જેમ પેલો બાળક વીંછી પકડવા જતો ને માં જોઈ ન શકે, એ ગમે એટલું કામ છોડીને પકડે, બાળકને ખેંચી લઈ લે. એમ આપણે આગા પાછા થઈએ, આપણે દુઃખી થઈએ. બાપાને ગમતું નથી. થોડાક વર્ષો પહેલા બાપાએ એના કિશોરને પત્ર લખ્યો હતો. કેટલો જોરદાર લખ્યો છે. આમ કે તમે કિશોર બધા આમ બધું પાર્ટીમાં જાઓ, નાચવા જાઓ, અમને ગમતું નથી. એને ગમતું નથી કારણ કે આપણે ભલે ગંદકીમાં રહેવું ગમતું હોય. જેમ નાનું છોકરું એ ગંદકીમાં હોય, મળમૂત્ર માટા મારે અને આમ છબછબિયા કરે અને બધું ગાલે લગાડે આમ તેમ, એ તો રાજી જ હોય અને મમ્મી રાજી ન થાય. બાકી એને કઈ પ્રશ્ન નથી તો મોઢામાં મૂકે. પણ એની મમ્મી જોઈ શકતી નથી. એ દોડીને સાફ કરે, નવરાવે, ધોવરાવે, બધું કરે. એમ આપણે ભલે ગંદામાં, આપણે ગટરમાં રહેવું ભલે ગમતું હોય વિષયના કીડામાં, પણ મહારાજને ગમતું નથી, સ્વામીને ગમતું નથી. એટલા માટે મહારાજ કહે છે કે મારે તમને શુદ્ધ કરવા છે, ચોખ્ખા કરવા છે. મધ્યના 50માં લખ્યું કે જે કોઈ મારો સંબંધ રાખશે એમાં મારે જગતનો લોચા કાઢી નાખવા છે. આ હેતુથી, આ સંકલ્પથી શ્રીજી મહારાજ આપને સાધના બતાવી છે. બીજા ગમે તેવા લોકોની ગમે તેવી સાધના હોય, હવે એની મહારાજની સાધનામાં તફાવત કેટલો છે? તો આ એક વિશેષતા. પછી 5મી વિશેષતા છે કે શ્રીજી મહારાજે જે કઈ વાત કરી છે, અસંદિગ્ધ, સચોટ અને નિસંશય વાતો કરીશ. આમે હોય ને આમે હોય ને એવી કોઈ વાત જ નથી કરી. કદાચ કોઈ શાસ્ત્રની વાત હોય, લોકમાં કહેવાય તો એ વાત ખોટી પાડતી. કારણ કે મન ચંગા તો કથરો ગંગા, મારે કે વાત જ ખોટી. લોકો અમને કહે છે, હું એનો જવાબ આપવાનો છું કે તમે બેનો ગભરાવો છો કે મન મજબૂત હોય તો કશો વાંધો ન આવે. હજી આવે મન મજબૂત વાળી ભલ ભલા ઊંધા પડ્યા છે. તો શ્રીજી મહારાજ કહ્યું કે મન ચંગાતો કથોળ ગંગા, વાત જ ખોટી છે. ગમે તેવો સમાધિનિષ્ઠ પુરુષ હોય ને ગમે તેવી સમાધિની સ્ત્રી હોય, એ ભેગા થાય તો પ્રશ્નથી આગળ રે જ નહીં. વાત ચોક્કસ છે. શ્રીજી મહારાજ 36માં લખ્યું કે કદાચ કોઈ નિર્બીજ સાંખ્ય અને યોગ શાસ્ત્ર કરીને એવું કહ્યું હોય કે આત્માનું દર્શન થાય છે, મારી વાત ખોટી છે, અમારા અનુભવમાં આવતી નથી, શાસ્ત્રમાં મળતી નથી આવતી, એટલે વાત ખોટી છે. ઉપાસના કરીને જ આત્મદર્શન થાય. શ્રીજી મહારાજે જે નક્કર વાતો કરી છે ને, આમાં ઘણા બધા રેફરન્સ મૂક્યા છે. એમાં તો હું 2-3 રેફરન્સ બોલું. પ્રથાના 56માં મહારાજ વાત કરી, કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે, કેટલાક પરમપદને પામે છે ઇત્યાદિ. જે કોઈ મોટપને પામે છે તે ભગવાનની ઉપાસનાને બળે કરીને જ પામે છે, પણ ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી. મુક્તાંજનો પ્રશ્ન છે, મહારાજ દેહ આત્મા જુદા છે એવું કથા સાંભળીને નક્કી કરવું છે, પણ કેમ થતું નથી? મહારાજ એમ ના થાય. જેટલી ઉપાસના અને જેટલા ઈષ્ટદેવને નિષ્ઠા એટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે. મહારાજે સારંગપુરને ચોથામાં કહ્યું કે આ વાત 1 શ્લોકે કરીને સમજો તો ભલે, 4 શ્લોકે કરીને સમજો તો ભલે, 100 શ્લોકે કરીને સમજો તો ભલે, અને 1000 શ્લોકે કરીને સમજો તો ભલે, સમજે જ છૂટકો છે. મધ્ય 21માં મહારાજ કહે છે કે આ વાત આજે સમજો તો ભલે, લાખ વર્ષ કરે સમજો તો ભલે, આ વાત સમજે જ છૂટકો છે. મહારાજે સારંગપુરના 11માં વાત કહ્યું કે આ જન્મે કે અનંત જન્મે પણ અતિશય નિર્વાસનિક થશો તો અક્ષરધામ જશો. વાંચજો સારંગપુરના 11, અતિશય નિર્વાસનિક થશો તો જ અક્ષરધામ જશો. આ જન્મે નિર્વાસનિક થાવ તો ભલે અને અનંત જન્મે થાવ તો ભલે. મહારાજે લોયાના 17માં કહ્યું કે દેહાભિમાન હશે અને પંચ વિષયનું ખંડન હશે તો 2 વર્ષે, 4 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે કે દેહ મુક્તિ વખતે કે દેહ મૂક્યા પછી પણ સત્સંગ છોડીને જતો રહેશે. ઘણા લોકો કેમ થયું? તો થયું. મારે લખ્યું છે લોયાના 17માં વચનમાં, દેહ અભિમાન હશે, પંચ વિષયમાં આસક્તિ હશે તો ખંડન તો દવાનું. આ સંપ્રદાયમાં બધું ખંડન થશે. સ્વભાવનું ખંડન થશે, દેહાભિમાનનું ખંડન થશે, માનનું ખંડન થશે, સ્વાદનું ખંડન થશે, આસક્તિનું ખંડન થશે. અને ખંડન થશે એટલે આપણો દાણો દબાશે એટલે અભાવ આવશે સંતોનો, બાપામાં મનુષ્ય ભાવ આવશે, સત્સંગ છોડીને જતા રહેવાના, સત્સંગમાં કશું ઓછું થઈ જવાનું છે નહીં. તો મહારાજે આટલી જે નક્કર વાતો વચરામૃતમાં તો પાને કરી છે. તો શ્રીજી મહારાજની વાતો નિસંશય છે, અસંદિગ્ધ છે. કોઈ આમે હોય નહીં, ચોખ્ખી ચટ વાત મહારાજે કરી છે. પછી 6ઠી વિશેષતા છે કે સમન્વયાત્મક સાધના. સમન્વયાત્મક સાધના ઘણી વખત તમે જોજો કે જે લોકોએ જે કર્યું ને એ જ બતાવે. કોઈ તપ કર્યું તો તપને માર્ગે ચડાવી દે,
કોઈ ધ્યાન કરે તો ધ્યાનને માર્ગે ચડાવી દે, કોઈ સમાજ સેવા તો સમાજના રવાડે ચડાવી દે, કોઈ યોગ સાહેબ તો યોગને માર્ગે, કોઈ જ્ઞાન હોય તો જ્ઞાનને માર્ગે, ધ્યાન હોય તો ધ્યાનને માર્ગે. પણ શ્રીજીમાં બધું જ કર્યું છે. મહાજે તપે કર્યું છે, મહાજે ત્યાગે રાખ્યો છે, મહાજે અષ્ટાંગ સિદ્ધે કર્યો છે, મહાજે સમાજ સેવાય કરી છે, મહાજે નિયમ ધર્મ પાડ્યા છે, આત્મનિશ્ચય દ્રઢ છે, વૈરાગ્ય દ્રઢ છે, ભક્તિ દ્રઢ છે, તીર્થયાત્રા મહારાજે કરી છે. પણ છતાં શ્રીજી મહારાજે સાધના આપણને એક સમન્વય રૂપે આપણને સમજાવી છે. સમન્વય રૂપે જેમ બટેટાનું શાક, બટેટાના શાકમાં ખાલી બટેટાને બટેટાનું શાક ન કહેવાય. બટેટાના શાકમાં તેલ હોય પણ ખાલી તેલને બટેટાનું શાક ન કહેવાય. એમાં મીઠું હોય, જીરું હોય, લીંબુ હોય, ગળપણ હોય, બધું જ હોય, મરચું હોય, પણ કોઈ એક વસ્તુને બટેટાનું શાક ન કહેવાય. પણ પાછું સમન્વય એટલે યોગ્ય પ્રમાણમાં. 1 કિલો બટેટામાં 1 કિલો મીઠું ના હોય. હા, મીઠું જરૂરી છે પણ કઈ માપ હોય યાર. 1 કિલો ખાંડ હોય કે બટેટાનો શીરો બનાવો, ખાંડ જરૂરી છે પણ એનું યોગ્ય માપ હોય. તો ભગવાન સ્વામિનારાયણે એટલો સમન્વય વચરામૃતમાં સાધનાનો જે બતાવ્યો છે અદભુત. કોઈ એક ઠૂઠું પકડીને બેહી ન જાય ને, મહારાજે બહુ ધ્યાન રાખ્યું છે, બહુ ધ્યાન રાખ્યું છે. કોઈ નિયમ ધર્મનું ઠૂઠું પકડીને બેહી ન જાય, કોઈ તપનું ઠૂઠું પકડીને બેહી ન જાય. કોઈ દરેક બાબતમાં મહારાજે ચારે બાજુથી વાતો કરી છે. આજે પણ વાત કરી ભગવાન મેળા પછી કશું કરવાનું રહ્યું નથી એ વાત કરી છે. અને સામે બીજા ફટકાર્યા છે. પ્રથમનો 18મો વાંચજો, પ્રથમનું 77મો વાંચજો, મધ્યનું 35મો વાંચજો, અંત્યનું 32મું વાંચજો. કે ભગવાનને વથે, મહિમાને વથે જે નિયમ દમલો આપે એ વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે, ગુરુદ્રોહી છે. હવે બાપા મેળા કાંઈ કરવાનું રહ્યું નથી. મુઆ ડુંગળી લસણ કાંઈ તો અક્ષરધામમાં પાકું જ પડ્યું. બાપા મેળા છે ને આપણને તો વાંચો પ્રથમ ગુરુદ્રોહી છે. તમે જે ગુરુના બંકા ફોકો છો ને ગુરુદ્રોહી થાય, વચનદ્રોહી છે, વિમુખ છે. મધ્યના 35 લખ્યું ચાંડાળ છે, અંત્યના 32 કઈ દુષ્ટ છે, પાપી છે, એના દર્શન ના કરવા. કદાચ હું નિયમદમ ન પાડી શકતો એ મારી કચાશ છે, પણ પાડવાની જરૂરિયાત નથી એ નાગરદાય છે, એ દાંડાઈ છે. હા, આપણી બધી તૈયારી ન હોય પછી આપણી બધે હવે બાપા મેળા પછી કશું કરવાનું રહ્યું નથી એ ખોટી જ વૃત્તિ છે. તો મહારાજે કોઈ એકાંગી ન થઈ જવાય, કોઈ જગ્યાએ ડાયવર્જન ન આવી જાય એની વાત શ્રીજી મહારાજે વચરામૃતમાં અદભુત કરી છે. તો આ સમન્વયાત્મક સાધના એક શ્રીજી મહારાજની સ્વામિનારાયણની સાધનાની એક અદભુત વિશેષતા છે. કોઈ એકાંગી મારું એક કાન લાંબો થયા કરે કઈ મારો વિકાસ કહેવાય? મારું નાક 1.5 ફૂટ લાંબુ થાય વિકાસ કહેવાય? મારું એક હાથ 11 ફૂટ લાંબો થાય વિકાસ કહેવાય કે વિકૃતિ છે? તો સાધનાને કોઈ એકાંગી તમે સાધના કરો એ ઘણી બધી વિકૃતિના રૂપમાં પરિણમે. એટલા માટે મહારાજે બધી જ સાધનાનો સમન્વય અદભુત બતાવ્યો છે. એ આગળના દિવસોમાં આપણે જોઈશું. પછી જે સ્વામિનારાયણ સાધનાની વિશેષતા છે એ સુગમ, સર્વ સુગમ અને સર્વ સુલભ સાધના છે. કઠોપનિષદમાં લખ્યું છે કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરે ત્યા દુર્ગમ પતસત કવયો વદંતી. સાધનાનો માર્ગ તો પીઝા ઉપર નહીં, આઈસ્ક્રીમ ઉપર નહીં, લાડુ ઉપર નહીં, અરે અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. મુક્તાનંદ સ્વામી કહ્યું સુર નર મુનિ તણી ચાંચ ખૂંચે નહીં, 14 લોકમાં અગમ બહુ નહીં. બહુ ગહન માર્ગ છે. ન તત્ર ચક્ષુર ગચ્છત ન વાહ ગચ્છત ન મનો ગચ્છતે. જ્યાં આપણી ઇન્દ્રિયો પહોંચી શકતી નથી, યતો વાચો નિવર્તત પ્રાપ્ય મનસા સહ. જ્યાં મન અને બુદ્ધિ ચિત્ત જ્યાં પહોંચી શકતા નથી એ સાધના ગહન છે. પણ ગહન સાધના ભગવાન સ્વામિનારાયણ એટલી સુગમ બતાવી છે. એક તો ભાષા સુગમ, બાકી તમે શાસ્ત્રો તો એટલા ગહન છે ને. અરે તમે બ્રહ્મસૂત્ર છે ને એમ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. અથ એટલે હવે, અતઃ એટલે તેથી, બ્રહ્મ જિજ્ઞાસા એટલે હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી. કેટલા શબ્દો થયા? જો સંધિ છૂટી ન પાડો, સંધિની સમાસ તો 2 શબ્દ થયા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પણ સંધિ અને સમાસ છૂટા પાડો તો 4 શબ્દ થયા. એનો અર્થ સમજતા અમને 80 કલાક લાગેલા. બેંગ્લોરમાં અમે 5 સંતો ભણવા ગયેલા. ત્યાં પ્રોફેસર અનંતાચાર્ય હતા. આટલું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલું સૂત્ર સમજાવતા 80 કલાક લાગ્યા. અને એ જ ભણીને પછી પૂજ્ય ભદ્રેશ સ્વામી હમણાં સંતો ત્યાં ભણતા હતા, પૂજ્ય આદરજીવન સ્વામી, પૂજ્ય આત્માતૃપ્ત સ્વામી, પૂજ્ય પરમ તત્વ સ્વામી, બધા સંતોને એને પણ એટલા જ કલાક સુધી આ સૂત્ર સમજાયું.
હવે ઘણી વાર ઇતિ ચ આટલું જ લખ્યું હોય, ન ચ નશ ચ શું ખબર પડે, ઈ ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર શું ખબર પડે? તો એવા કેટલા બધા સાંખ્ય સૂત્ર, યોગ સૂત્ર, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, વેદાંત સૂત્ર, મીમાંસા સૂત્ર, સૂત્રાત્મક બધા શાસ્ત્રો હતા. અને મોટા ભાગનું સાહિત્ય એ સંસ્કૃતમાં હતું. ભગવાન સ્વામિનારાયણ આપણને સાવ ઓછું ભણેલા હોય એવું એ ગુજરાતી ભાષામાં આપણને જ્ઞાન આપ્યું. અભણ પણ સમજી જાય એવી સાધના એમને સમજાવી. અને મૂળ સાધના માર્ગ જ સહેલો બતાવ્યો છે. સાધના માર્ગ સાવ સહેલો બતાવ્યો. કદાચ મોક્ષ માટે આપણને હિમાલય જવાનું કીધું હતું કે જો હિમાલયમાં 25 વર્ષ રહેશો તો મોક્ષ થશે, તો આમાં કેટલા જવાના હતા? મહારાજે કહ્યું હોત કે 21 વર્ષ જો જંગલમાં રહેશો તો અમારો સ્વભાવ ટળશે, તો કોણ જવાના હતા? શ્રીજી મહારાજે કહ્યું કે દંડવત યાત્રા કરતા તમે દ્વારકા પહોંચો તો ઈર્ષા ટળશે, તો કોણ ટાળવાની હતી? દંડવત યાત્રા કરતા જવાય? આવી કોઈ ગહન સાધના અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની વાત મહારાજે નથી બતાવી. હઠ યોગ સિદ્ધ કરવાની વાત મહારાજે નથી બતાવી. ઊંધે માથે લટકવાની વાત મહારાજે નથી બતાવી. તીર્થ યાત્રા કરવાની વાત મહારાજે નથી બતાવી. અરે કઠિન તપ કરવાની કોઈ સાધના મહારાજે નથી બતાવી. મહારાજે એવી સાધના બતાવી છે કે ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, ભણેલો હોય કે અભણ હોય, કોઈ પણ ક્ષેત્રના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ લેવલના, કોઈ પણ સ્તરના, કોઈ પણ ઉંમરના, કોઈ પણ સાધક કે મુમુક્ષુ સાધના કરી શકે એવી સુગમ, એવી સર્વસુલભ ભગવાન સ્વામિનારાયણની સાધના બતાવી છે. અને કેટલી સુગમ, અરે કેટલી સરળ. 2 વચનામૃતનો નંબર તમને આપું છું. પ્રથમનો 33માં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, ભગવાનને રાજી કરવાના અનંત સાધનો છે, અનંત, ઇન્ફિનિટિવ, અનંત સાધનો છે, પણ એવું કોઈ એક સાધન બતાવો કે એક સાધનમાં અનંત સાધનો આવી જાય. એવું કેવું કોઈ એવું એક એટમ બતાવો કે ત્રાજવાના એક પલ્લામાં એટમ મૂકો તો બીજા પલ્લામાં આખી પૃથ્વી આવી જાય, અને છતાં એટમનું પલ્લું નીચે નમી જાય. એવું એટમ બતાવો. આવી જ વાત થઈ ને. એક બાજુ એટમ, ત્રાજુ, અને એક પલ્લામાં એટમ મૂકો અને બીજા પલ્લામાં આખી પૃથ્વી મૂકો, તો એવું કોઈક એટમ બતાવો કે એટમનું પલ્લું નીચે નમી જાય. મહારાજે એ પ્રશ્ન પૂછ્યો. અનંત સાધનો. શું અનંત સાધનો? તો ઘર સભા થતી નથી. એ ઘર સભા કેટલા વર્ષોથી બાપા નગારા વગાડીને કહે છે, તો શું અનંત સાધનો કરવાના છે? તો અનંત સાધનો ન કરવા પડે એવું એક સાધન બતાવો. પ્રથમ 33મું વચનમાં જો મહારાજ કે ભગવાનનો દ્રઢ આશરો. વર્તાના 4થા વચનમાં મુક્તાનંદ સ્વામી પાસે આવો પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આવા જ કે હે મહારાજ, અનંત સાધનો કરીને જે ભગવાનનું કલ્યાણ ન થાય, આ જીવનું કલ્યાણ ન થાય, અનંત સાધનો કરવા છતાં જે જીવનું કલ્યાણ ન થાય, તો એવું એક સાધન બતાવો ને કે એક સાધનથી કલ્યાણ થઈ જાય. મહારાજ બતાવ્યું કે મન, કર્મ, વચને સંતોનો સમાગમ કરો. મન, કર્મ, વચને સંતોનો સમાગમ કરો. એ સમાગમમાં અનંત સાધનો આવી જશે. કેટલી સુગમ. અનંત સાધનો કરવા પડે નહીં અને બાપાનો સમાગમ કરો. આપણને છે બહુ લાગતું જ નથી. આ બાપાનો સમાગમ કરીએ, બાપાના દર્શન કરીએ, એ સાધના જેવું લાગતું જ નથી આપણને. પણ મહારાજે આ સાધના બતાવી છે. આમ તપ કરતો હોય, ધ્યાન કરતો હોય, દંડવત કરતો હોય, અને બધી ગરબડ યાત્રા બધું કરતો, એ સાધના લાગે આપણને. પણ એકચ્યુઅલી સાધના છે. અરે ગુણાતીતાનંદ સ્વામી સાધનાની તો કેટલી ટેકનોલોજી પાવરફુલ બતાવી છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કોટી જન્મે કસર ટાળવાની હોય. સાંભળજો, કોટી જન્મે કસર ટાળવાની હોય તે આજ ટળી જાય જો ખરેખર સાધુ મળે અને કહે તેમ કરે તો. એ કરોડ જન્મે જે કામ થાય એક દિવસમાં થાય. ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી છે કે કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે. કોટી કલ્પે, એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ. આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ સુધી કોઈ સાધના કરે તો એને એક કલ્પ કહેવાય. અને એવા કરોડ કલ્પ, તો કરોડ કલ્પ સુધી કોઈ સાધના કરે ને જે ભગવાનનું ધામ ન મળે, એ ધામ ભગવાન આવા સંતને બે હાથ જોડે એટલા મળે. આ ટેકનોલોજીની કોઈ હદ હોય ને. એક બીજી વાત કરી છે
કે જે કામ બીજે એક કલ્પે થાય એ કામ અહીં એક દિવસમાં થાય. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ, એટલે એક દિવસ એટલે 24 કલાક મલ્ટીપ્લાય બાય 1 મિનિટની 1 કલાકની 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ. તો તમે કેલ્ક્યુલેશન કરશો ને તો 8 અબજ 64 કરોડ વર્ષ બરાબર 24 કલાક, એટલે એનું કેલ્ક્યુલેશન એવું આવીને ઊભું રહેશે 1 લાખ વર્ષ બરાબર 1 સેકન્ડ. સાંભળજો, સાધના સાંભળજો કે 1 લાખ વર્ષ સુધી કોઈ તપ કરે, જપ કરે, દાન કરે, યજ્ઞ કરે, હોમ કરે, હવન કરે, શાસ્ત્રનું પઠન કરે, તીર્થયાત્રા કરે અને જે ફળ મળે એ ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામીની આજ્ઞાથી 1 સેકન્ડ સાધના કરો ને એટલું ફળ મળે. એનો અર્થ શું થયો? 1 લાખ વર્ષ એટલે કેટલા? થોડું સ્પષ્ટ પિક્ચર જો કરો. લાખ વર્ષ એટલે કેટલા? દાખલા તરીકે 100 વર્ષની જિંદગી હોય, 100 વર્ષની જિંદગી, તો લાખ વર્ષમાં કેટલા મનુષ્ય જન્મ થાય ભાઈ? 1000. હવે બાળક જન્મે ને તરત બીજી ક્ષણ સાધના શરૂ કરી દે. કોઈ જપ, તપ, દાન, યજ્ઞ, સ્કૂલ, હોસ્પિટલ બધું શરૂ કરી દે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આવી 100 વર્ષની સાધના કરે. અને એવા 1000 મનુષ્ય જન્મ સુધી જે સાધના કરે અને જે પરિણામ આવે એ ગુણાથી સત્પુરુષની આજ્ઞાથી 1 સેકન્ડમાં આવે. આ મનાય આપણને. એટલા માટે પેલા બોલતા હતા કે ગુણાતીતાન સ્વામી મોટા ને એના ગપ્પા મોટા. આ ટાટા પરના ગપ્પા જ માને ને મનાય? હકીકત છે. આજથી 50 વર્ષ પહેલા કોઈ કીધું હોત કે અડધી મિનિટમાં કાગળ અમેરિકા પહોંચી જાય તો શું કે તારા ઉપલો માળ ખાલી છે, પહોંચે? સાચી વાત છે ને. તમારા નાના દીકરાને લગ્ન થતા હોય, એને મોટો દીકરો મોકલો કે તારા મામા અમેરિકા છે ને ત્યાં આમંત્રણ પત્રિકા આપી આવજા, જાતો હાથે હાથ આપજે અને તારા મામાને લઈને જ આવજે લગ્નમાં. નાના ભાઈને લગ્ન છે ને, પણ ચાલતા જવાનું. સમુદ્ર આવો તો તરતા જવાનું અને પાછળ ચાલતા લાવવાના. તો ક્યારે લાવે એને મામાને? લગ્ન થઈ જાય ને બાળકનો જન્મ થઈ જાય. પણ એક કાગળ અડધી મિનિટમાં અમેરિકા પહોંચે કે નહીં? ફેક્સ. અત્યારે ઈમેલમાં તો એકી સાથે આખી દુનિયામાં પહોંચી જાય ને. આ ટેકનોલોજી છે ને. પણ 50 વર્ષ પહેલા કોઈ કહ્યું હોય તો કોઈ માનત નહીં. તો આ ગુણાતીતની ડિવાઇન ટેકનોલોજી છે. ગુણાતીત સત્પુરુષની આ ટેકનોલોજી છે. ટૂંકમાં શ્રીજી મહારાજે આપણે જે સાધના બતાવી છે અતિ સુગમ છે. એ આપણે કઠણ લાગે બોલો. અતિ સુગમ છે, સર્વ સુલભ છે. અને છેલ્લી વિશેષતા કે આ સુગમ સાધના કેમ બની છે, સર્વ સુલભ સાધના કેમ બની છે? કારણ કે સાધનાના આદર્શ મોડેલ રૂપ ગુણાતીત સત્પુરુષનું પ્રગટપણું છે. સાધનાનો આદર્શ મોડેલ છે. કારણ કે વચનામાં લખ્યું કે સહન કરવું, પણ સહન કરવું એટલે શું? એ ભગતમાનું જીવન ચરિત્ર વાંચો, યોગી બાબાનું જીવન ચરિત્ર વાંચો, પ્રમુખ સ્વામીનું જીવન ચરિત્ર વાંચો, ત્યારે ખબર પડે કે સહન કરવું એ કોને કહેવાય. તપ કરવાનું તો શાસ્ત્રમાં લખ્યું હોય, પણ તપ કરવું એટલે આ પુરુષનું જીવન વાંચો તો ખબર પડે. ભીડો વેઠવો તો બધી લખ્યું હોય, પણ આ પુરુષના જીવન જુઓ તો ભીડો વેઠાય ખબર પડે. લોકોની ભૂલો માફ કરવી એ તો બધી ખબર પડે, શાસ્ત્રમાં લખ્યું હોય. પણ પ્રમુખ સ્વામીનું જીવન વાંચો તો ખબર પડે કે કેવા લોકોને કેવી ભૂલો એને માફ કરી છે. સાધના આટલી બધી પ્રવૃત્તિ વચ્ચે ભગવાનનો વૃત્તિ કેવી રીતે રાખી શકાય છે? આટલા બધા લોકો સાથે કેવી રીતે સંબંધો જાળવી શકાય છે? કેવા કેવા વિચિત્ર લોકો સાથે કેવી રીતે કામ લઈ શકાય છે? પ્રેક્ટિકલ સાધના એ પ્રેક્ટિકલ મોડેલ, રોલ મોડેલ, આપણો આદર્શ મોડેલ. એને જોઈને જેમ મૂર્તિ બનાવનાર હોય ને તો પેલા મોડેલને જોઈને મૂર્તિ કંડારે, એમ જેને જોઈને આપણી મૂર્તિ આપણી કંડારી શકીએ એવું પ્રગટ સત્પુરુષનું પ્રગટપણું એ સ્વામિનારાયણની સાધનાની બહુ જ મોટી વિશેષતા છે. સત્પુરુષ એ કેવળ મોડેલ નથી, એ ઉપદેશક પણ છે. દાખલા તરીકે મૂર્તિનું મોડેલ હોય એ ઉપદેશ ન આપે કાંઈ, એને જોઈને પેલું શિલ્પી જ બનાવતો હોય. આપણે ત્યાં સત્પુરુષ એ કેવળ મોડેલ નથી, એ સાધનાના ઉપદેશક પણ છે. આપણે સમયે આપણને ઉપદેશ પણ આપે છે. એ કેવળ ઉપદેશક નથી, એ આપણને બળ આપનાર છે, એ આપણને હિંમત આપનાર છે, એ આપણને શ્રદ્ધા આપનાર છે, એ આપણને ધીરજ આપનાર છે. કારણ કે સાધનાના સંઘર્ષમાં આપણે ક્યારેક પડી જવાના, આપણે ક્યારેક ભાંગી પડવાના, આપણે ક્યાંક હિંમત ગુમાવી બેસવાના, આપણે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાના. એ વખતે આપણું બાવડું પકડીને આપણને ઊભા કરે, આપણને બળ આપે, હિંમત આપે, શ્રદ્ધા આપે, વિશ્વાસ આપે, એ સત્પુરુષ છે. અને એટલું જ નહીં, ક્યારેક આપણને ઊંચકીને આપણને ભગવાનના ખોળામાં બેસાડી દે,
એટલે આપણે ત્યાં સત્પુરુષ કેવળ માર્ગદર્શક નથી, એ આપણને બાવડું પકડીને ભગવાન સુધી લઈ જાય, ઊંચકીને લઈ જાય એવા ગુણથી સત્પુરુષની પ્રાપ્તિ છે. એટલા માટે આપણી સાધના સુગમ છે. એક આંધળો માણસ હોય, એક તો આંધળો માણસ હોય, ધોળે દિવસે પણ જ્યાં સૂર્યનો પ્રકાશ દેખાય નહીં એવું ઘોર જંગલ હોય, અને એ જંગલમાં આંધળો ભૂલો પડે, એ ક્યારે જંગલની બહાર નીકળે? એક તો આંધળો અને ઘોર જંગલ, અને હજારો એકરનું જંગલ હોય, એ ક્યારે બહાર નીકળે? કેવી રીતે બહાર નીકળે? પણ એ વખતે કોઈ દેખતો માણસ ફાનસ લઈને કે ટોર્ચ લઈને બાવડું પકડીને એને જો બહાર કાઢી મૂકે, કેટલું સરળ થઈ જાય. આજે મારે તમારે ત્યાં આવવું હોય અને એરપોર્ટ ઉપર ઉતરું, મને એડ્રેસની ખબર ન હોય, કોને ત્યાં કેવી રીતે આવવું? પણ તમે એરપોર્ટ ઉપર બોર્ડ લગાવીને ઊભા રહો અને મારું બાવડું પકડીને તમારા ઘેર લઈ જાઓ તો કેટલું ઈઝી થઈ જાય. તો જે અક્ષરધામના નિવાસી જે સત્પુરુષની અંદર સાક્ષાત પ્રગટ છે, એ અક્ષરધામમાંથી લેવા માટે આપણને લાવ્યા છે અને પૃથ્વી ઉપર આ પરંપરા દ્વારા પ્રગટ રહ્યા છે. આ સ્વામિનારાયણ સાધનાની આ વિશેષતા છે. તો સ્વામિનારાયણ સાધનાની આ 8 કે 9 વિશેષતા સમજ્યા પછી હવે સ્વામિનારાયણ સાધનાની સફળતા એટલે શું? આપણે સાધના કરવાની છે ને, આપણે કરી રહ્યા છીએ. તો સ્વામિનારાયણ સાધનાની સફળતા એટલે શું? તમે અહીંથી લેસ્ટર જવાની કોઈ સાધના કરતો હોય, લેસ્ટર જવાની સાધના કરે, એ સાધનાની સફળતા શું? શું એ તમે પ્રેસ્ટન પહોંચે કે વેલિંગબરો પહોંચે કે કોવેન્ટ્રી પહોંચે? હા, કઈ એ સાધનાની સાચી સફળતા શું? કે લેસ્ટર સહી સલામત પહોંચી જાય. એ કોઈ ડોક્ટર થવાની સાધના કરતો હોય, મેડિકલ કોલેજમાં જાય, તો ડોક્ટર થવાની કોઈ સાધના કરે, એ સાધનાની સફળતા શું? તબલા વગાડતા શીખે એ? 5 વર્ષ મેડિકલ કોલેજમાં ભણીને આવ્યો તો હું શીખી આવ્યો કે તબલા શીખી આવ્યો? તબલા શીખવા ગયો તો મેડિકલ કોલેજમાં? તો મેડિકલ કોલેજમાં જે ડોક્ટર થવા નીકળેલ વિદ્યાર્થીની સાધનાની સફળતા શું? એ ડિગ્રી પ્રાપ્ત કરે. એમ અહીંયા આપણે જે મેળવવા આવ્યા છીએ એ મેળવી શકીએ, એ સાધનાની સફળતા છે. સ્વામિનારાયણ સાધનાની સફળતા એ કોઈ લૌકિક કામના નથી. હા, યોગી બાબા કહેતા કે ભગવાન ભજો ને તો લૌકિક કામ તો થવાનું છે. જેમ બળદ લો ને વેચાતો, તો બળદ ભેગી બગાઈને પૈસા આપવા ન પડે, એ આવે છે જ, એ આવે જ. એ ભગવાનની ભક્તિ કરો તો મહારાજ આપણા માટે વરદાન માંગ્યા છે, તો અલોક પરલોકનું ભગવાન સુધારે. પણ આપણી જે સાધના છે એ એક્સિડન્ટ ના થાય એના માટે નથી, એના માટે નથી. એક્સિડન્ટ થાય પણ ખરો, એ થાય પણ ખરો. મેં ગઈકાલે પેલા દિનેશની વાત કરી હતી, તો ભક્તિ તો બહુ કરતો હતો, એની એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું તો ઘણી વખત આપણને એવું લાગે કે તમે દિનેશની વાત કરો ને તો પ્રમુખની વેલ્યુ ઘટાડી નાખો છો. આ પ્રમુખની વેલ્યુ ઘટે છે? કોઈ પણ ભક્તના પ્રસંગો કહીએ એમાં પ્રમુખની વેલ્યુ ઘટે છે કે વધે છે? ઘણી વખત આપણને એવું હોય છે ને, આપણને એવું થાય કે અમારે લંડનની સભામાં અમારા જ વખાણ થવા જોઈએ, બીજા કોઈને વખાણ થવા જ ન જોઈએ. અરે બાપા જ બોલેલા, કઈના પ્રસંગ અમે ત્યાં કહીને ત્યાંના પ્રસંગ અમે અહીં કહીએ. કોઈ પણ ભક્તોને આજે સવારે પૂજ્ય સરમૂળ સ્વામી 2-3 ભક્તોના નામ આપેલા, આનંદના પેલા બાવાજીભાઈ છે ને બધાના. ગઈકાલે મેં પેલા અમેરિકાને એક બાળકનું દ્રષ્ટાંત આપેલું, સિડનીને એક બાળકનું દ્રષ્ટાંત આપેલું. એનો અર્થ એવો કે તમારે પણ અહીંયા બાળકો હશે. પણ આપણે ઘણી વખત એવું થાય કે એ બધા પ્રસંગ કહેવાથી અમને શું લાભ? તો તમને એટલો જ લાભ કે તમારા વખાણ થાય એટલે જ. બીજા કોઈ ભક્તોમાંથી આપણે કંઈ શીખવાનું જ નથી, બીજા કોઈ ભક્તોના જીવનમાંથી કોઈ પ્રેરણા લેવાની જ નથી. લેવાની છે પ્રેરણા, પણ ઘણી વખત કેવું છે, આપણને આવું બધું લાગે કે બાપા એની રક્ષા ન કરી એટલે બાપાની વેલ્યુ ઘટી ગઈ. શ્રીજી મહારાજની હયાતીમાં પેલો મૂળજી ભક્ત ધામમાં ગયો, મહારાજ હાજર હતા, ઊભા હતા ત્યાં, અને મૂળજી ભક્તને હત્યા થઈ તો શું એમાં શ્રીજીની વેલ્યુ ઘટી ગઈ? શ્રીજી મહારાજના હયાતીમાં દાદા ખાચાના રક્ષણ ન થયું, ખડા ખેંચ તણાઈ ગયા તો શું એમાં મહારાજની વેલ્યુ ઘટી ગઈ? શ્રીજી મહારાજનું ભજન કરતા હતા આ બધા ભક્તો, પર્વતભાઈ અને દેવજી ભગત, છતાં દીકરાની રક્ષા ન થઈ, દીકરા ધામમાં ગયા, એવા પ્રસંગ કરવામાં શું મહારાજની વેલ્યુ ઘટી ગઈ? પ્રમુખ શ્યામ મહારાજ હમણાં અમેરિકા ગયા
પેલા યોગેન્દ્રભાઈ પરવાર, જે બિચારો પેલો શ્રીજી સેવા કરતો હતો, અને સેવા કરતો કરતો રાતે એક્સિડન્ટમાં ધામમાં ગયો, બાપાએ રક્ષા ન કરી એટલે બાપાની વેલ્યુ ઘટી ગઈ. કેવા પ્રકારનું મગજ છે આપણું? અહીંયા અમને શું લાભ? તમે દિનેશના પ્રસંગ કહો, અમને શું લાભ? આ કયા પ્રકારના આપણા બાપાના હયાના હાર છે? શું આપણે બાપાને સમજ્યા છીએ? બાપાને ખાલી 5 ફૂટની મૂર્તિ જ સમજીએ છીએ. સ્વામીનો મહિમા એટલે શું? અરે દરેક સંતો ભક્તોનો મહિમા આપણા દિલથી મનાય ને તો હાચા અર્થમાં બાપાના હયાના હાર છો. બાકી ખાટે બાપ આવે તમે નાચો ને કૂદો, અરે બાપા ગમે એટલો રિસ્પોન્સ આપે તો એ જુદી બાબત છે સાધનાની ભાઈઓ. તો વાતો તો થશે જ, આગળ બધી વાતો થશે. અને દિનેશની વાતો દરરોજ કરવાનો છે, દરરોજ કરવાનો છું. હા મળ્યું તો હા મળજો, ને કાન બંધ કરી દેજો. શું કહેવાય બોલો? આજે મને પેલો ગઈકાલે ભાવનગરનો કોઈ ભાવેશ છે, મને આપી ગયો ફોટો કે 2 જ વખત હું દિનેશને મળ્યો છું, પણ મને દિનેશ ગઢાડીનું નામ બોલે મારી આંખમાં આંસુ આવે છે. શું કોઈ વ્યક્તિત્વ જુદું હતું એના? એ તમને પ્રસંગ તો સાંભળજો, ખબર પડે. ખોટા બણકા ફૂંકીએ છે, વર્ષોથી અમે સાધના કરી શું કરીએ છીએ? 3 વર્ષમાં જે જીવન જીવ્યા છે, અરે બાપા બોલે કે જેનું પ્રસંગ સાંભળતા અમારું માથું નમી જાય છે, અને તમને એવું લાગે છે કે એનો લાભ અમને હું? અરે 400 સંતોની હાજરીમાં સંત શિબિરમાં એક દિનેશ એક ગ્રહસ્થના પ્રસંગો કહેવાય, અને સંતો દિલથી સાંભળે. અરે સંતોને મન થાય વધુ પ્રસંગો. કેટલા બધા સંતો કે એની ચોપડી બહાર પડો, નાની બુકલેટ ના બહાર પડો. અહીં તો લંડન અમેરિકાના સંતો તેની સ્પેશિયલ ઓફિસ જોવા માટે ગયા. તો સંતોની સભામાં એક ગ્રહસ્થ હરિભક્તના નામ થાય એને શું લાભ થવાનો છે? શું બાપાનો મહિમા એટલે શું સમજીએ છીએ આપણે? અરે કોઈ પણ ભક્ત એનો મહિમા એ બાપાનો મહિમા છે. સ્વામી બાપાનો મહિમા એટલે શું છે? એના દ્વારા કેવા હરિભક્તો તૈયાર થાય, કેવા સંતો તૈયાર થાય, કેવા યુવકો તૈયાર થાય, કેવા બાળકો તૈયાર થાય. એ આપણે મહિમા સમજી શકીએ ને તો બાપામાં જોડાયા કહેવાય. એક હરિભક્તની વાત અહીંયા લંડનમાં કહેવાથી કથાની વેલ્યુ ઘટી ગઈ, કથાની વેલ્યુ ડાઉન થઈ ગઈ, કથા હાવ કથા બગડી ગઈ. એક હરિભક્તના પ્રસંગો કહેવાય એટલે સમજાય છે શું આપણે બાપાને? પ્રમુખ સ્વામીને સમજાય છે શું? તો હકીકતની અંદર જો ખરેખર આપણને સમજાય કે સ્વામિનારાયણની સાધનાની સફળતા એટલે આ છે. તમે કેટલા વર્ષ મેં સાધુ તરીકે સત્સંગમાં કાઢ્યા નથી, તમે સત્સંગમાં કેટલા વર્ષ કાઢ્યા નથી, બાબા તમને વીઆઈપીનો હાર પહેરાવે નથી, તમે નિર્દેશક બનો, સંયોજક બનો, સંયોજક બનો, અમે કોઠારી બનીએ કે તમે ટ્રસ્ટી બનો, એ કઈ સાધનાની સફળતા નથી. તમને બાબા બોલાવીને જમતી વખતે પોતાની બાજુમાં બેસાડે, એના પત્રમાંથી રસ આપે, પત્રમાંથી પ્રસાદ આપે, એ કોઈ સાધનની સફળતા નથી. સાધનની સફળતા એ કે આપણું અહમ ઓછું થાય, આપણું મમત્વ ઓછું થાય, આપણો રાગ ઓછો થાય, આપણો દ્વેષ ઓછો થાય, આપણી ઈર્ષા ઓછી થાય, આપણા ઘરમાં ઝઘડા ઓછા થાય, આપણે દરેક સંતો ભક્તોનો મહિમા દિલથી સમજાય, દરેકના દાસના દાસ થઈને રહેવાય. બધા જ સત્સંગમાં મારા કરતા મોટા છે એ આપણને દિલથી જયારે મનાય, બધાની ચરણરસ થઈને સત્સંગમાં જીવી શકીએ, સત્સંગમાં રહી શકીએ, દાસ ભાવે રહી શકીએ, કોઈનો અભાવ ના આવે, કોઈનો અવગુણ આવે, મંદિરના કેમ્પસમાં કોઈના અભાવની વાતો ન થાય. એ સાધનાની સફળતા છે ભાઈઓ. સાધનાની સફળતા એટલે ખાલી બાબા તમને હાર પહેરાવે છે, બાબા તમારું સન્માન કરે છે, બાબા તમારી વીઆઈપી વ્યવસ્થા સાચવે છે, બાબા તમને જમાડવાની વ્યવસ્થા કરે છે, એ કોઈ સાધનની સફળતા છે જ નહીં. સાધનની સફળતા એટલે આ છે કે આપણો આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, જીવન મુક્તની આપણી સ્થિતિ થાય, છત્ય દેહ ભગવાનનું સુખ આવે. ગમે તેવા અપમાનમાં, ગમે તેવા તિરસ્કારમાં, ગમે તેવી ઉપેક્ષાની અંદર ભગતજી મહારાજની જેમ આપણું મન હસતું રહે. યોગીજી મહારાજ આટલા માર, આટલા ઉપેક્ષા તિરસ્કાર વચ્ચે આપણું અંતરમાં શાંતિ જોખમાય નહીં. એ સાધનાની સફળતા છે. એના માટે આપણે સત્સંગમાં આવ્યા છે, એના માટે આપણે સ્વામિનારાયણ કંઠી પહેરી છે, એના માટે આપણે મંદિરમાં આવ્યા છે, એના માટે આપણે પ્રમુખ સ્વામી ગુરુ કર્યા છે, એના માટે શ્રી મહારાજ પૃથ્વી પર આવ્યા છે, અને એના માટે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી પર પ્રગટ રહ્યા છે. એક જીવન મુક્તની સ્થિતિ થઈ શકે એવું છે. તમે ગ્રહસ્થ હો તો થઈ શકશે, અરે ગરીબ તવગર ગમે તે હોય સાધના થઈ શકે એવું છે, પણ સફળતાનું મિશન એ ઊંચું છે. શ્રીજી મહારાજનું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે. આપણે જેટલું માનીએ એટલું નથી, આપણે જેટલું ધારીએ એટલું નથી. શ્રીજી મહારાજ એ અધ્યાત્મના સ્ટાન્ડર્ડ બહુ ઊંચા છે, અને ત્યાં સુધી પહોંચાડવા માંગવાના છે મહારાજ આપણને. બાકી આપણને કહી દીધું કે બાપા એમને કીધું અક્ષરધામ પાકું. અરે મહારાજે લાલાપાડે કીધું અક્ષરધામમાં લઈ જઈ જાય તો લાલો પણ ભૂત થયો. બાબા કહી દીધું એટલે પાર નથી પડી ગયા. સાધના બધી બાકી છે. સત્પુરુષનો ભાવ આવે, સંતોનો ભાવ આવે, હરિભક્તનો ભાવની વાતો થાય. વાંચો વચરામૃતના
આગળના દિવસોમાં આવશે બધું. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે સ્વામિનારાયણની સાધના એટલે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર. સ્વામિનારાયણ સાધનની સફળતા એટલે છતે દે, ભલે અઘરું છે. ધીસ ઇઝ નોટ અ વન ડે ક્રિકેટ મેચ, પણ મિશન તો હોવું જોઈએ કે મારે ત્યાં સુધી પહોંચવાનું છે. કોઈ વિદ્યાર્થી ભણતો 5મા ધોરણ સુધી ભાઈ બહેનો તો કહેવાય, પણ ભણી નથી રહ્યો પૂરું, હજી 10મું ધોરણ બાકી છે. કોઈ 10મા ધોરણ ભણી લે તો ભણી પૂરું નથી, હજી 12મું બાકી છે. કદાચ 12મું ભણે તો કોલેજ બાકી છે, કોલેજમાં હજી તમે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પીએચડી બાકી છે. એમ થોડીક આપણે સાધના કરી છે, નથી કરી એવું નથી. દુનિયાના લોકો કરતા અબજો માઇલ આગળ છે. લોકોને ભગવાનની પડી જ નથી, ભગવાન ખબર જ નથી. ભગવાન ખબરના સાધના કરનારાને અરે ભગવાન મળ્યા નથી. આપણને ભગવાન મળી ગયા છે, સત્પુરુષ મળી ગયા છે, તો 90% સાધના આપણી પૂરી છે, પણ છતાંય 10% બાકી છે. એ 10% બાકીની સાધના કરશો તો બાપાનું સાચા અર્થમાં સુખ આવશે. સાચા અર્થમાં એ સ્વામીના સુખની અનુભૂતિ આપણને થશે. તો સ્વામિનારાયણની સાધનાની સફળતા એટલે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર. સ્વામિનારાયણની સાધનાની સફળતા એટલે જીવન મુક્તિ. સ્વામિનારાયણની સાધનાની સફળતા એટલે સ્વભાવ દોષો વાસનાથી મુક્ત. સ્વામિનારાયણ સાધનની સફળતા એટલે છત્ય દેહ તમને અક્ષરધામની અનુભૂતિ અને પ્રતીતિ થાય તે. આ સ્વામિનારાયણની સાધનની સફળતાના 7 સિદ્ધાંતો એ આપણે વચરામૃતને આધારે જોઈશું. તો સ્વામિનારાયણની સાધનાની સફળતાના 7 મુદ્દા છે, 7 સિદ્ધાંતો છે. સ્વામિનારાયણીય સાધનાની સફળતાના 7 સિદ્ધાંતો. નંબર 1. હવે પછીના દિવસોમાં આપણે આ 7 સિદ્ધાંતો આપણે જોવાના છીએ. સ્વામિનારાયણીય સાધનાની સફળતાના 7 સિદ્ધાંતો. નંબર 1, સંકલ્પ નિષ્ઠા, ધ્યેયની નિષ્ઠા, ધ્યેયની સ્પષ્ટતા અને દ્રઢતા. નંબર 1, સંકલ્પ નિષ્ઠા. નંબર 2, સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા. નંબર 3, સાંખ્ય નિષ્ઠા. સાંખ્ય ગુણાતીતાન સ્વામી કહ્યું છે કે સાંખ્ય વગર સત્સંગ અર્ધો છે. નિત્ય 1 કલાક સાંખ્યનો વિચાર કરવો વગેરે. સાંખ્ય નિષ્ઠા. ચોથો સિદ્ધાંત છે સ્વધર્મ નિષ્ઠા. સ્વધર્મ નિષ્ઠા. અહીં આપણે સ્વધર્મ એટલે ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ લઈશું. સ્વધર્મ નિષ્ઠા. 5મો મુદ્દો છે સંપ નિષ્ઠા. સંપ શુદ્ધ ભાવની એકતા, એ સંપ નિષ્ઠા. 6થો મુદ્દો છે સત્પુરુષનો પ્રસંગ. સત્પુરુષનો પ્રસંગ, મન કર્મ વચને સત્પુરુષનો પ્રસંગ, એ 6થો સિદ્ધાંત છે સ્વામિનારાયણ સાધનાનો. અને 7મો સિદ્ધાંત છે સાવધાનપણું. મહારાજે મધ્યના 45માં લખ્યું છે કે સુધા સાવધાન રહેજો, સુધા સાવધાન રહેજો. નિષ્કળ સ્વામી પણ વાત લખી છે, માટે સૌ રેજો સાવધાન, ખબરદાર ખરા થઈ. માટે સૌ રેજો સાવધાન, ખબરદાર ખરા થઈ. માથે મોટા છે વેરી વિષમ, ખોટી નથી વાત ખરી. સુધા સાવધાન. તો આ સાવધાનપણું, સાવચેતી રાખવી, અંતરદ્રષ્ટિ, જાણપણું, એ બધી વાતો થશે. તો સ્વામિનારાયણીય સાધનાની સફળતાના આ 7 સિદ્ધાંતો સંકલ્પનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, સાંખ્યનિષ્ઠા, સ્વધર્મનિષ્ઠા, સંપનિષ્ઠા, સત્પુરુષનો પ્રસંગ અને છેલ્લું છે સાવધાનપણું, સાવધપણું. તો આ 7 સિદ્ધાંતોને આધારે આવતીકાલથી આપણે એની વિશેષ વાત કરીશું. તો અહીં આપણે સ્વામિનારાયણ સાધનાનું આ પ્રથમ પ્રવચન એક પ્રાસ્તાવિક પ્રવચન છે. હવે પછીના જે 9 દિવસોમાં આ 7 સિદ્ધાંતોનો વચનામૃત રહેશે ભાગ 4 અને 5ને આધારે નિરૂપણ કરીશું. એમાંથી કેટલાક એક્ઝેક્ટ શબ્દો છે એ પણ હું ક્યારેક ક્યારેક વાંચવાનું છું. તો જેની પાસે કદાચ કોપી હોય તો લાવશો, તો હારું હારે એને જોવાનું કે કંઈક નિશાન ચિહ્ન કરવાનું હોય તો કરી શકે, અથવા તો કંઈક નોંધવું હોય તો નોંધી શકશો, કે જેથી કરીને આ 6 ભાગ 2 ભાગનું સંકલન છે. જે બોલો આમાંથી જ બોલવાનું છે. જે બોલ્યો છું એ બધું વચનામૃતને આધારે છે. વચનામૃત, સ્વામીની વાતો, હરિચરિતામૃત સાગર, ગુણાતીતાન સ્વામીના 1 થી 15મો ભાગ,
ભગતજી મહારાજનું જીવન ચરિત્ર, શાસ્ત્રી મહારાજનું જીવન ચરિત્ર, યોગી બાપાના 6 ભાગમાં વાત લખેલી છે એ, અને બાપાએ જુદા જુદા સમયે જુદે જુદે સ્થળે જે આપણને ઉપદેશ આપેલો છે એ ઉપદેશનું સંકલન જ આમાં છે. તો ઘણી વખત બાપાના વાક્યો પણ આપણે ક્યારેક વાંચીશું તો જેથી કરીને એક્ઝેક્ટ શબ્દ આપણને શું છે એનો આપણને ખ્યાલ આવે. તો ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.